જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ એડ્યુ ન્યૂઝની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો જે ટોપિક જોવા જઈ રહ્યા છે ખૂબ જ મહત્વનું છે. દરેક વિદ્યાર્થીઓ માટે ધોરણ 11ની અંદર અભ્યાસ કરતા તત્વજ્ઞાન વિષયની અંદર જે અભ્યાસ કરે છે, તત્વજ્ઞાન વિષય જે રાખેલ છે એના માટે ખૂબ જ મહત્વનો ટોપિક છે. જે ટોપિકની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ કે જે સરકારશ્રી દ્વારા જે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે વિદ્યાર્થીઓના હિતમાં લઈ અને જે કોરોના મહામારીના કારણે જે 30% અભ્યાસક્રમ છે એ બાદ કરી દીધો છે, એ દૂર કર્યો છે અને 70% અભ્યાસક્રમ એ તમારા માટે રાખવામાં આવેલો છે. તો ફક્ત આ વર્ષે જો તમારી કોઈ પણ એક્ઝામ લેવાશે, કોઈ ટેસ્ટ લેવાશે, તો ફક્ત ને ફક્ત જે અત્યારે જે 70% અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાંથી જ લેવાશે. જે અભ્યાસક્રમ રદ કર્યો છે એમાંથી તમારે વાંચવાનું નથી. ફક્ત જે પ્રશ્નો તૈયાર કરવાના છે, કયા પ્રશ્નો તૈયાર કરવાના છે ને કયા નથી કરવાના છે, એ તમામની વિસ્તૃત માહિતી આગળ તમને આપવા જઈ રહ્યો છું. ખાસ આ વિડીયો જોજો વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરો વિડીયો જોજો. દરેક પ્રકરણમાંથી કયા મુદ્દાને એ સ્વીકારવામાં આવેલો છે, એટલે કે કયો મુદ્દો છે અભ્યાસક્રમની અંદર રાખવામાં આવ્યો છે અને કયા મુદ્દાને અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવ્યો છે, આ તમામની વિસ્તૃત માહિતી આપવા હું જઈ રહ્યો છું તમને. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જે સુધારેલો અભ્યાસક્રમ છે ધોરણ 11 તત્વજ્ઞાનની અંદર જે યર 2020-21 આપણે ગણીએ તો તમારી પરીક્ષા લગભગ આપણે જોઈએ તો 5મા મહિનાની અંદર પરીક્ષાઓ તમારી લેવાશે, જે વાર્ષિક પરીક્ષા છે, અને વચ્ચે પણ પ્રથમ અને બીજી પરીક્ષા લેવાય તો આ અભ્યાસક્રમ મુજબ પરીક્ષાઓ લેવાશે. જે આ અભ્યાસક્રમની અંદર જે પ્રશ્નો છે એ જ પ્રશ્નો તૈયાર કરવાના છે અને જે બાદ કરેલા છે, જે રદ કરેલા છે એને તૈયાર કરવાના નથી. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કયા પ્રશ્નો, કયા ટોપિકો છે કે જે અભ્યાસક્રમની અંદર રાખવામાં આવેલા છે ને કયા રદ કરેલા છે. વિસ્તૃત માહિતી મેળવીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે મારી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રોને શેર કરવાનો પણ ભૂલતા નહીં. બીજું, તમે જો મારા વિડીયો જોવા માગતા હોય, જે આગળના જે પ્રકરણો 1 થી 4 પ્રકરણના વિડીયો મેં બનાવેલા છે અને તમામ વિડીયો જોવા માગતા હોય તો યુટ્યુબ પર જઈ અને એડ્યુ ન્યૂઝ લખજો. એડ્યુ ન્યૂઝ લખી અને સર્ચ મારશો, ત્યાં આગળ આ લોગો જોવા મળશે અને એ લોગો પર ક્લિક કરશો તો તમામ વિડીયો જે પ્લેલિસ્ટની અંદર જશો તો પ્લેલિસ્ટમાં તમામ વિડીયો પ્રકરણ પ્રમાણે ત્યાં આગળ જોવા મળશે અને તમે સરળતાથી જોઈ શકશો. જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો સરકારશ્રી દ્વારા જે 6/10/2020ના રોજ પરિપત્ર કરવામાં આવ્યો અને એ પરિપત્રની અંદર એમ જણાવવામાં આવ્યું કે કોરોના મહામારીના કારણે જે વિદ્યાર્થીઓની જે સ્કૂલો ખોલવામાં આવેલ નથી, જેના કારણે 30% અભ્યાસક્રમ શું કર્યો છે, રદ કરેલો છે અને 70% અભ્યાસક્રમ રાખ્યો છે. તેમાંથી જ પરીક્ષાઓ લેવાની રહેશે. કોઈ પણ શાળા જો ચાલુ વર્ષે અભ્યાસક્રમમાં જે રદ કરવામાં આવેલો છે તેનો એક પણ મુદ્દો પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં, એવું સ્પષ્ટ લખેલું છે અહીંયા આગળ આપણને. અને 9 થી 12ના જે તમામ અભ્યાસક્રમોની અંદર 30% અભ્યાસક્રમ રદ કરેલો છે. જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તત્વજ્ઞાન ધોરણ 11ની અંદર કયા મુદ્દાઓ રદ કરેલા છે અને કયા મુદ્દાઓ જે છે એ અભ્યાસક્રમની અંદર રાખવામાં આવેલા છે. પહેલું જ આપણે જોઈએ તો જો અહીંયા આગળ ધોરણ 11 તત્વજ્ઞાન 137 છે, એ વિષયનો કોડ છે, જેમાં પ્રકરણ અને એનું નામ છે, પ્રકરણ નંબર, નામ છે. અહીંયા આગળ આ જે છે એ બધા અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દા છે અને આ મુદ્દા છે અભ્યાસક્રમમાંથી બાદ કરેલા છે. પહેલું આપણે જોઈએ તો તર્કશાસ્ત્રની સમજ અને બીજું પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાનો છે. આ પહેલું ને બીજું પ્રકરણ છે. જો વિદ્યાર્થી મિત્રો, પહેલું અને બીજું પ્રકરણ જેમાંથી એક પણ પ્રશ્ન બાદ કરેલો નથી. તમામ પ્રશ્નો, તમામ મુદ્દાઓ એ પૂછાશે. એટલે ખાસ યાદ રાખજો કે પહેલું બીજું પ્રકરણ પૂરેપૂરી આપણે તૈયારી કરવાની છે. પહેલા અને બીજા પ્રકરણમાંથી એક પણ પ્રશ્ન, એક પણ ટોપિક બાદ કરવામાં આવેલો નથી. એટલે કે પહેલું બીજું પ્રકરણની તમામ મુદ્દાઓ, આખા પ્રકરણની આપણે તૈયારી કરવી પડશે. ત્રીજું પ્રકરણ અમધ્યપદી અનુમાન. ત્રીજા નંબરનું પ્રકરણ છે અમધ્યપદી અનુમાન. તો આ પ્રકરણમાં જોઈએ તો 3 મુદ્દા જ તૈયાર કરવાના છે. 3 ટોપિકો છે. એક, અનુમાનનો અર્થ, અનુમાનના પ્રકારો, મધ્યપદી અનુમાન, અમધ્યપદી અનુમાન, વિધાનના વિરોધની વ્યાખ્યા અને વિધાનના વિરોધના પ્રકારો. આ જે 3 મુદ્દા છે, 3 જ મુદ્દા ત્રીજા પ્રકરણમાંથી આપણે તૈયાર કરવાના છે. અને જે બાજુમાં અહીંયા આપેલા છે આપણને જો આ જે 2 મુદ્દા છે, એટલે કે વિરોધાભાસી અનુમાન અને સામ્યાર્થી અનુમાન, જે
તમારે તૈયાર કરવાનું નથી, એના આપણે જોવાનું નથી, કારણ કે આ બે ટોપિકમાંથી એક પણ પ્રશ્ન તમારા પરીક્ષાની અંદર ટેસ્ટની અંદર જોવા મળશે નહીં. બીજું જોઈએ તો મનોયત્ન છે, આ જ ટોપિકના મનોયત્નો છે. અરે મનોયત્ન 3.2 અને 3.3 એ તૈયાર કરવાના નથી. ફક્ત તૈયારી કેટલી કરવાની છે? આ 3 મુદ્દાની તૈયારી કરવાની છે. અનુમાનનો અર્થ, એના પ્રકારો, 2 પ્રકારો છે, મધ્યપદી, અમધ્યપદી, વિધાનના વિરોધની વ્યાખ્યા અને વિધાનના વિરોધના પ્રકારો, 4 પ્રકારો છે. તો આ 3 મુદ્દાની તૈયારી કરવાની છે. આ પ્રશ્નની તૈયારી કરવાની નથી, કેમ કે આ અભ્યાસક્રમમાંથી શું કરેલો છે? બાદ કરેલો છે, રદ કરેલા છે. ચોથું પ્રકરણ જોઈએ તો અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાનો છે. અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાનો. તો આ ચોથું પ્રકરણ છે, એમાંથી કંઈ પણ બાદ કરેલું નથી. જો અહીંયા આગળ કોરું છે, કંઈ એક પણ પ્રશ્ન બાદ કરવામાં આવેલો નથી, સમગ્ર પ્રકરણ રાખેલ છે. એટલે કે બધા મુદ્દા ચોથા પ્રકરણના છે. ટોટલી મુદ્દા છે એ તૈયાર કરવાના છે. એક પણ મુદ્દો, એક પણ ટોપિક બાદ કરવામાં આવેલો નથી. પાંચમું પ્રકરણ જોઈએ તો જટિલ સંયુક્ત વિધાનો. પાંચમું પ્રકરણ છે જટિલ સંયુક્ત વિધાનો, જેમાં આ કુલ મુદ્દા છે એ 5 મુદ્દા જે અભ્યાસક્રમમાં રાખવામાં આવેલ છે. જટિલ સંયુક્ત વિધાન અને તેના પ્રકારો, કારકનું ક્ષેત્ર અને કૌંસનો ઉપયોગ, સર્વોપરી કારક, કૌંસના ઉપયોગને લગતા નિયમો, સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ, જેમાં જટિલ સંયુક્ત વિધાનો માટે સત્યતા કોષ્ટક અને તેની સમજૂતી, અને મનોયત્ન 5.3 અભ્યાસક્રમમાં રાખેલ છે. એટલે કે આ 5 મુદ્દા છે એ અભ્યાસક્રમની અંદર રાખવામાં આવેલા છે. જટિલ સંયુક્ત વિધાન હોય, કારક હોય, સર્વોપરી કારક, કૌંસનો ઉપયોગ, સત્યતા કોષ્ટક, 5 મુદ્દાની તૈયારી કરવાની છે. એમાં કઈ તૈયારી નથી કરવાની, શાની તૈયારી કરવાની નથી? તો જો આકૃતિ દોરી સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવી, આ 2 મુદ્દાની તૈયારી કરવાની નથી. એટલે આકૃતિ દોરવાની આવે છે, તો આકૃતિ દોરી અને સત્યતા મૂલ્ય એટલે કે સત્યતા કોષ્ટક દોરવાનો એ કરવાની જરૂર નથી. પછી જટિલ સંયુક્ત વિધાનના સત્યતા મૂલ્યની આકૃતિ અને સત્યતા કોષ્ટક વચ્ચેનો સંબંધ, આ બે ટોપિક છે. બંને ટોપિકની તૈયારી કરવાની નથી, કારણ કે અભ્યાસક્રમમાંથી શું કર્યા છે? એ ડિલીટ કરી દીધા છે, એને રદ કરેલા છે. અને મનોયત્ન જોઈએ તો મનોયત્ન 5.2 અને 5.4 છે, એને બાદ કરેલા છે, એને તૈયાર કરવાના નથી. ટૂંકમાં આ મુદ્દાને તૈયાર કરવાના છે. અને આ મુદ્દા એ તમારે પેન્સિલ હોય કે ગમે તે હોય તો તમારી જે તમે વાંચન કરતા હોય, તમારી જે નોટ હોય, એમાં શું કરવાનું છે? ડિલીટ કરવાના છે. એમાં આકૃતિ દોરી સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવું, જટિલ સંયુક્ત વિધાનના સત્યતા મૂલ્યની આકૃતિ અને સત્યતા કોષ્ટક વચ્ચેનો સંબંધ, આ તમામ બંને મુદ્દા રદ કરેલા છે. આગળ આપણે જોઈએ તો છઠ્ઠું પ્રકરણ. છઠ્ઠા પ્રકરણની અંદર આપણે જોઈએ તો તત્વજ્ઞાનનું સ્વરૂપ છે. તત્વજ્ઞાનનું સ્વરૂપ, તો તેની અંદર 2 મુદ્દા એવા છે કે જે રાખવામાં આવ્યા છે અને 2 શું કર્યા છે? ડિલીટ કરેલા છે. એમાં તત્વજ્ઞાનનું સ્વરૂપ અને બીજું તત્વજ્ઞાનની ઉપયોગિતા, 2 જ પ્રશ્નો તૈયાર કરવાના છે તમારે. તત્વજ્ઞાનનું સ્વરૂપ, તત્વજ્ઞાનની ઉપયોગિતા. એટલે કે મનોયત્ન 6.4 એ અભ્યાસક્રમમાં રાખવામાં આવેલ છે. એમાંથી આપણે મનોયત્ન જે 6.4 છે એની પણ તૈયારી કરવાની છે. જ્યારે કયા તૈયાર કરવાના નથી, કયા રદ કરેલા છે? લોકો તત્વજ્ઞાનની જે શાખાઓ છે, તત્વજ્ઞાનનું વિષય વસ્તુની જે શાખાઓ છે એ રદ કરેલી છે. અને તત્વજ્ઞાન ને અન્ય શાસ્ત્રો વચ્ચેનો સંબંધ, આને રદ કરવામાં આવેલો છે. એટલે કે 2 મુદ્દા, એટલે કે પ્રકરણ 6 માંથી અડધું પ્રકરણ ડિલીટ કરી દીધેલું છે અને અડધું રાખેલું છે. તો 2 એકદમ સરળ મુદ્દા છે. તત્વજ્ઞાનનું સ્વરૂપ અને તત્વજ્ઞાનની ઉપયોગિતા 2 તૈયાર કરવાની છે. આને આપણે તૈયાર કરશું નહીં. તેમજ મનોયત્ન 6.2 અને 6.3 ને પણ તૈયાર કરવાના નથી, એ પણ બાદ કરેલ છે. 7મું પ્રકરણ છે દર્શન શાસ્ત્ર. તો દર્શન શાસ્ત્ર છે, તો દર્શન શાસ્ત્રમાંથી આપણે જોઈએ તો દર્શન શબ્દનો અર્થ, જે મુદ્દા આપેલા છે એ અભ્યાસક્રમમાં રાખેલ છે. દર્શન શબ્દનો અર્થ, તત્વ જિજ્ઞાસા, દર્શન શાસ્ત્ર, ભારતીય દ્રષ્ટિએ સત્ય જ્ઞાનના સોપાનો. આ જે દર્શન શાસ્ત્રના અર્થની અંદર આ 3 મુદ્દા છે, એ 3 મુદ્દા અભ્યાસક્રમમાં રાખવામાં આવેલા છે. ભારતીય દર્શનની વિશેષતા, વૈદિક દર્શન, અવૈદિક દર્શનો વિશે માહિતી. આમ ભારતીય દર્શનોમાં 6 વૈદિક અને 3 અવૈદિક દર્શનો, એમ કુલ 9 દર્શનોના ફક્ત નામ, પ્રણેતા, નામ અને પ્રણેતાના નામ અભ્યાસક્રમમાં રાખેલ છે. જો ફક્ત જે આ 9 દર્શનો છે એ 9 દર્શનોની વિસ્તૃત માહિતી આપેલી હતી, પણ આપણે શું ધ્યાન રાખવાનું છે? ફક્ત નામ અને પ્રણેતા જ યાદ રાખવાના છે. 9 દર્શનોના નામ અને એના પ્રણેતા, કે એને
કોણે એને રચના કરી છે, દર્શનના પ્રણેતા કોણ, એટલું યાદ રાખવાનું છે. તો આટલા મુદ્દા આપણે 7મા પ્રકરણમાંથી યાદ રાખવાના છે. અને શું બાદ કરેલું છે, કઈ વસ્તુ બાદ કરેલું છે 7મા પ્રકરણમાંથી, તો એમાં આપણે જોઈએ તો ભારતીય દર્શનો જે 9 દર્શનો છે, 6 વૈદિક અને 6 અવૈદિક છે, એના નામ, પ્રણેતા અને પ્રમાણ સિવાય અન્ય માહિતી બાદ કરેલ છે. એના નામ, પ્રણેતા અને પ્રમાણ, આ 3 વસ્તુ યાદ રાખવાનું છે. અને બીજી વસ્તુ શું કરેલું છે, એનું બાદ કરવામાં આવ્યું છે. બધું બીજી જેની વિશુદ્ધ માહિતી હતી એ આપણે તૈયાર કરવાની નથી. અને પાશ્ચાત્ય દર્શન અને ભારતીય દર્શન વચ્ચેનો જે તફાવત હતો એ પણ પ્રશ્ન તૈયાર કરવાનો નથી. આપણે એ મુદ્દો તૈયાર કરવાનો નથી. એટલે કે કુલ મનેજના 7.5 એ શું કરેલું છે, બાદ કરેલો છે. 8મું પ્રકરણ જોઈએ તો જગતનું સ્વરૂપ છે. જગતના સ્વરૂપની અંદર આપણે જોઈએ તો જગત એટલે શું, એ ટોપિક છે. પ્રકૃતિ અને પુરુષનો અર્થ, ગુણોનું પરિવર્તન અને પ્રકૃતિના 3 ગુણોનું સ્વરૂપ, આ 4 મુદ્દા છે અભ્યાસક્રમમાં રાખવામાં આવેલ છે. જ્યારે આ 3 મુદ્દા છે શું કર્યું છે, બાદ કરેલા છે. પુરુષ એટલે શું, પુરુષના અસ્તિત્વની દલીલો, જગત, સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, આ 3 મુદ્દા છે એની આપણે પરીક્ષા લક્ષી નથી, અભ્યાસક્રમમાંથી બાદ કરેલા છે. તેથી આની આપણે તૈયારી કરશું નહીં. ફક્ત તૈયારી આપણે જગત એટલે શું, પ્રકૃતિ અને પુરુષનો અર્થ, ગુણોનું પરિવર્તન, પ્રકૃતિના 3 ગુણોનું સ્વરૂપ, આ 4 મુદ્દાની તૈયારી કરશું. તેમાં 8.3 અને 8.4 છે એ શું કર્યું છે, અભ્યાસક્રમમાંથી બાદ કરેલું છે. ભાઈ 9મું પ્રકરણ આપણે જોઈએ તો સમગ્ર પ્રકરણ રાખેલ છે. 9મા પ્રકરણમાંથી એક પણ ટોપિક બાદ કરેલો નથી. એટલે કે 9મું પ્રકરણ પૂરેપૂરું આપણે તૈયાર કરવાનું છે. 10મું પ્રકરણ છે ઈશ્વર, જેમાં આ 3-4 મુદ્દા છે રાખવામાં આવેલા છે. એટલે કે ઈશ્વરનું સ્વરૂપ, ઈશ્વરના તાત્વિક ગુણધર્મો અને નૈતિક ગુણધર્મો, તાત્વિક દ્રષ્ટિએ ઈશ્વરના ગુણધર્મો, નૈતિક દ્રષ્ટિએ ઈશ્વરના ગુણધર્મો. એટલે કુલ 3 મુદ્દા છે. 10મા પ્રકરણમાંથી 3 ટોપિક તૈયાર કરવાના છે. ઈશ્વરનું સ્વરૂપ અને ઈશ્વર તાત્વિક દ્રષ્ટિએ ઈશ્વરના ગુણધર્મો અને નૈતિક દ્રષ્ટિએ ઈશ્વરના ગુણધર્મો. જ્યારે આ જે ટોપિકની અંદર, આ પ્રકરણની અંદર આને બાદ કરવામાં આવેલ છે કે ઈશ્વર અને જગત વચ્ચેનો સંબંધ, પર ઈશ્વરવાદ, સર્વેશ્વર અને ઈશ્વરવાદ, આ 3 મુદ્દા છે એ 3 મુદ્દા તૈયારી કરવાના નથી, અભ્યાસક્રમમાંથી બાદ કરેલા છે. જેમાં મનોરંજનના 10.4 બાદ કરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો કુલ આપણે 10 પ્રકરણો છે. 10 પ્રકરણોમાંથી કયો મુદ્દો છે અભ્યાસક્રમમાં રાખવામાં આવેલો છે, કયો મુદ્દો અભ્યાસક્રમમાંથી બાદ કરેલો છે, એ તમામની તમને વિસ્તૃત માહિતી મેં આપી. તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. જો ખ્યાલ ના આવ્યો હજુ પણ તો તમે મારો જે વિડીયો છે ફરીથી જોજો. અને તમે આ વિડીયો જોતા તમે તમારી નોટબુકની અંદર પ્રકરણ છે, પ્રકરણમાં કયો મુદ્દો રાખવામાં આવેલો છે એની નોંધ કરજો. અને તમે જ્યારે પરીક્ષાલક્ષી વાંચન કરો ત્યારે જે મુદ્દો પરીક્ષામાંથી બાદ કરેલો છે એને આપણે વાંચવાનો નથી. જે પરીક્ષા અભ્યાસક્રમની અંદર જે મુદ્દા રાખવામાં આવેલા છે તેની તૈયારી કરવાની છે. 70% અભ્યાસક્રમ જ છે, 30% અભ્યાસક્રમ રદ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જે મારા વિડીયો જોવો છો, અને હજુ પણ તમામ વિડીયો બનાવીશ જે અભ્યાસક્રમમાં રાખેલા છે, જે આપણે 4 પ્રકરણ સુધી આપણે વિડીયો બનાવેલા છે. અને આગળના પ્રકરણો જ્યારે વિડીયો બનાવવાનો છું તેમાં આપણે અભ્યાસક્રમમાં રાખેલા જે મુદ્દા છે તેના જ વિડીયો બનાવે, જે રદ કરેલા એનો વિડીયો બનાવે નહીં. અને તમે મારા વિડીયો જોજો વિદ્યાર્થી મિત્રો, અને તમે સારું પરિણામ મેળવી શકશો. અને તમારા મિત્રોને પણ મારા વિડીયો શું કરજો, શેર કરજો. હજુ પણ જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને લાઇક કરી ના હોય તો નીચે લાઇકનું બટન છે, નીચે જુઓ, એ લાઇક ઉપર ક્લિક કરો. સબસ્ક્રાઇબ કરી ના હોય તો સબસ્ક્રાઇબ કરજો, અને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો મારા વિડીયો છે એ તમને ગમતા હશે અને એને શેર કરવાનું ભૂલતા નહીં. અસ્તુ.